શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હાલો ભૂંગરા ખાવા. હાલો ભૂંગરા ખાવા. પાટોત્સવના આગલો દિવસ છે ને અમે બધા અહીંયા હારતમાં આવી ગયા છીએ અત્યારે. ભૂંગરા ખાવાની આ તો હું લઈ આવ્યો. ખાવા હે કે નથી ખાવા? ખાવા પપ્પા તળેલું નથી ખાતા, આપણે જ ખાઈ. હમણાં ખાઈ ગયા 2 ભૂંગરા. અરે નો ખાધા હોય, કોઈ દી નો ખાધા હોય. લાપસી 2 વાર ખાઈ ગયા. તો બાપા સીતારામના પાટ ઉત્સવની તડામાર તૈયારી ચાલુ છે અને નંદની બા ગામડેથી બ્લોગ બનાવવા આવી ગયા છે. એટલે હવે એનો બ્લોગ એ સારો જાય અને સબસ્ક્રાઈબરો વધે એવી પ્રાર્થના. એટલે બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધો. આગળ વધી હાલો. લસણ ફોલું અઘરું હે, અઘરું હે. મસ્ત મજાના રોટલા. હા જો ખમાબાના બનાવેલા રોટલા, પપ્પાનું બનાવેલું સલાડ, ટીનાબાનું બનાવેલું શાક. કાંઈ ઘટે જ નહીં. જો જોરદાર ટેસ્ટ. અને હાલો બધા જમવા. હાલો બધાય જમવા ને જેને હારતમાં આવવું હોય એને છૂટ છે. શેમાં બટર નાખવું હે? બટર ને માખણ છે. હાલો હાલો આ શું કામ કરો છો તમે? કે મહેંદી મૂક દે. આમાં મેંદા હોય અક્ષર લઈ નિખિલે મારો એન લખાયો. વાહ વાહ. મારો ઈ જ થાય. ના કિશન નો કે લખો. હો તું લખાય ને. આજુ નામ મેં મહેંદી આર્ટિસ્ટ થઈ ગયા બધાય. બધાયને જેટલા એ દીક્ષા એ જેટલા અહીંયા આવે ને એટલા બધાને અક્ષર એક એક લખી દેવાનો. ઓ 14 દિવાય હું પછી આગળ બે જ રહી ગયું. બે જ રહી ગયું. લે ને આ ગુલાબી તો લે. હા દાદ આવશે. એટલા બધા નહીં, 5 એવું કરવું. તો ડેકોરેશન થાય છે. આમાં તાર એ ગુલાબી આ છે અમારી નાની એવી દુકાન. અને આજ વખતે પાટોત્સવમાં રામા મંડળનું આયોજન કરવાનું છે. એના માટે સગુણાને દેવાની સાડી હોય એ સાડી પાસ કરવાની છે અત્યારે. અને આ એની વસ્તુ હારે હારે થોડા ગ્રાહકને સંભાળી લે. चल जाएगा ना ये वाला? हाँ आपको आराम से हो जाएगा, मोटा आता है. અને આ બોક્સ ઉતારવાનું કામ મળ્યું છે તો એ ઉતારવાના છે. એક દી ઘરે આવી એમાં મને કામ વરગાડી હતી. અમે ફાઇનલ કરી લીધી. આ ગઈ નહીં. ભાઈ પુનિતનગર જવું હોય તો કેટલા લેવો? 5 રૂપિયા ભાઈ, ખાલી 5 રૂપિયા, 5 રૂપિયા. ઘરે જાજો. આપણે માધવ પર ચોકડી જવું છે. કેટલા લેવાના? 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા. ઓનલી 10 રૂપિયા. મંદિરનું ડેકોરેશન જો થઈ ગયું છે. કશ્યપ ને ખીલા કર્યું છે. મજામાં. નિલેશ જરા કઈક કરવા લાગ. હાવ પછી લડી ન લેવાનું હોય કામમાં. ભાવેશભાઈ ગુંદીવાળા. કોણ? ભાવેશભાઈ ગુંદીવાળા. ગુંદીની ચાસણી તો અહીંયા બને છે પણ મયુરભાઈ ગુંદીવાળા. મયુરભાઈ ને સારું આવડે કે ભાવેશભાઈ ને સારું આવડે?
એ ભાઈ ગુંદી બનાવ એક લોટ માંથી ચાસણીમાં શું જોવાનું હોય? ચાસણીમાં ચાર ઉપર જોવાની હોય મોહનથાળની જવાની. આ મહાપ્રસાદ બન્યો છે 20 કિલો સાચા ઘીનો મોહનથાળ. હા ગાંઠિયામાં તમારે જ બેવાનું છે રોજીભાઈ. તમે એમ ગાંઠિયા કાઢવા માર્યું ને મારું તેલ લગાડજો હેલા. ચોખી ચોરાઈ ગઈ આપણી. એવું કરશું આપણે. ઓકે કામ કરીશ બધાય. હાવ ના ના ના. અરવિંદભાઈ તમે તો હાવ નાના હો. ચોરી જાવ સાફ કરેલી. અમારા કારીગર છે કસ્તુરી મેથી નખાય આમ જવાબ દેવા. હા નખાય. એમ એમાં કસ્તુરી મેથી નાખી એમ હા તો કડવું નહીં લાગે? ઓરિજિનલ કસ્તુરી મેથી છે. આ નેપાળ થી એવી છે. મીઠા લાગે અહીં થાય નહીં અમારે. નેપાળ થી પેકેટ મંગાવ્યું. નાખી દીધા. મીઠી નાખી દીધા. મીઠી મેથી. મીઠી મેથી. એ તો નથી પેલો નખાઈ ગયું. સ્વાહા. અરે અરે રે રે રે. ઉપર લઈ ગયો ઉપરથી લઈ ગયો ઉપરથી લઈ ગયો લ્યો હજી ઉપરથી કામ કર્યું કામ. ઉભરે કોઈ વાંધો નહીં. સાદું થઈ જાવું હે હાવ. હાલો આમાં ગાંઠિયા ભરવાના છે. જો આમાં ગાંઠિયા ભરી હાલો. લેવા તમે તો શરૂઆતમાં જ છો. કેસરી કલરની ગુંદી. હવે લીલા કલરની આવશે ને ઝંડો કરવાનો. લીલા કલરની આવશે. એ ડૂટી ફૂટી લઈ આવજો. ના ગુંદી બનાવશે. ઓલી વખતે બનાવી હતી ને એવું હે તો ડૂટી ફૂટી હશે ઈ. અરે એટલે આમાં ઢાંકતો કરો. ચાલો બાપાની આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આ આવી ગયા છે બધા છોકરાઓ જે રોજ આવે છે આરતીમાં. બાપા સીતારામ બોલી દો એકવાર હાલો. ઓલો ધૂપની તૈયારી થાય છે. નિખિલા ટેપનું કંઈક કરશે. આપણા ઘરેથી લઈ આવો કે રાતના જમવાની તૈયારી થાય.
વઘારવા વાળા આવી ગયા ફેશિયલ કરાવીને. તઈ હું આપણે તેમને રખડી આવ. હાલો હવે આ બધું જો તૈયાર થઈ ગયું. પાછો ગાંઠિયાનો લોટ બંધાવવાનું ચાલુ થઈ ગયું. ચાલો તો તપેલું મુકાઈ ગયું છે પાઉંભાજીના વઘારનું. આ મસાલો આવી ગયો અને આ મારો મોહનથાળ. ડુંગળી ને વટાણા નખાઈ ગયા છે. ઘનશ્યામભાઈ વઘાર કરે છે હવે પાઉંભાજીનો. બાપા સીતારામની પાઉંભાજી. મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટના કારીગર. હા, મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટના કારીગર. તો અવશ્ય પધારજો મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટ, ત્રાકુડા, ગોંડલ જામકરોણા હાઈવે, ત્રાકુડા. પણ તમે તો ઓનર હો, તમે કારીગર થોડી હો. ઓલરાઉન્ડર. ઓનરે છે ને કારીગરે છે. લડી લઈ એટલે ઈ જ કહી છે પૂછીને કહી રહ્યો ને તારા દુખી નો મનથી સુખી લે કે ના ના ચોકી ક્યારની જોઈ છે. મસાલો વઘારાઈ ગયો. તમે તો પણ બધો કાટ આજે ને આજે કાઢી નાખવાના હો. તરિયું નીકળી જાય ને ગઈ ગઈ ક્યાંક. બટેટાનો મસાલો બધે દુશ્મનની જેમ બટેટા ઉપર તૂટી પડ્યા છે. ખારું તારે હે. હાલો મમ્મી તમારે ક્યાંક પહોંચ્યું? ઓકે હાલો. ગ્રેવી તૈયાર. ધીમે હો, છાટા ન ઉડે. તો પીળી, લાલ અને હવે છેલ્લે લીલી ગુંદીનો વારો આવી ગયો. લીલી ગુંદી થઈ ગઈ છે. પપ્પા સફેદ કલર ની બનાવવાની? 3 કલર. શું ચોકલેટ લાવો? આમ કરવાનું? ઓહો હો. પછી આમ? વાહ, છેલ્લે ઉપર વેડી દેવું. અમારી ભાજી તૈયાર થઈ ગઈ. નાખી દો. હાલો, ઓથેન્ટિક ટેસ્ટ. ઓથેન્ટિક ટેસ્ટ, નવી રીત, અલગ સ્ટાઇલ, ગ્લાસથી સુધારવાની. જૂની સ્ટાઇલ છે. એવું હે? અમે તો પહેલી વાર જોઈ વિશાખા રોવા માંડી કે કાલ બાપાનો ભંડારો હે ને મારે શું કઈ પહેરવું. યુક્તિ રોમા, હવે હું તો હારે વહી ગઈ, પાછી નથી આવવાની કઈ. ચાલો અમે બધા પાઉંભાજી ખાવા બેસી ગયા હી. ફટાફટ પાઉંભાજી ખાઈને પછી તૈયાર થવાનું છે.